નમસ્કાર મિત્રો, કેટી રિસર્ચ ગાઈડન્સ બ્યુરોમાં હું કુમુદિની આર ઠાકોર આપનું સ્વાગત કરું છું। આ બ્યુરો મુખ્યત્વે અભ્યાસ સાથે સંકળાયેલા તમામ વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે। આથી અંડર ગ્રેજ્યુએટથી લઈને સંશોધન કાર્ય સુધી સંકળાયેલ તમામ વ્યક્તિઓને આ બ્યુરો પૂરતું માર્ગદર્શન આપશે। આથી આપને નમ્ર અરજ છે કે બ્યુરોને સબસ્ક્રાઇબ કરો, તમારી કોમેન્ટ્સ આપો અને ફેવર કરો। આજનું સેશન એ અગાઉના સેશનની સાથે સંકળાયેલું છે। અગાઉ અંદાજપત્ર અને અંદાજપત્ર દ્વારા અંકુશની ચર્ચા કરી। તેમાં પરિવર્તનશીલ અંદાજપત્ર કેવી રીતે તૈયાર કરવું તેને લગતી જાણકારી આપી। આજનું સેશન પરિવર્તનશીલ અંદાજપત્ર ઉપર આધારિત છે। એમાં અગાઉ જે રીતે આપણે દાખલાઓ ગણ્યા છે એના કરતાં જો એમાં વિવિધતા હોય તો કઈ રીતે અંદાજપત્ર તૈયાર કરવું એની જાણકારી આપનારું સેશન છે। શરૂઆત કરીએ એક ટૂંકા દાખલાથી। તેમાં તમારે પ્રશ્નાર્થ ચિહ્નવાળી વિગત શોધવાની છે। 4 કોલમ આપવામાં આવી છે। પહેલા છે ઉત્પાદન ક્ષમતા 70%, 80%, 90%। ત્યારબાદ વિગતો આપવામાં આવી છે। તેમાં પાવર, આડકતરી મજૂરી, રિપેરિંગ કામ અને પગાર। એમાં દરેકમાં તમારે એક એક વિગત શોધવાની છે। પાવરની અંદર 70% કેટલો એ શોધવાનો છે, 80% 40,000 અને 90% 43,500 છે। એટલે 10% તમારો 3,500 આવે અને જો તમારે 70% શોધવો હોય તો ગણતરી કરીને પણ શોધી શકાય અથવા તો સિમ્પલ લોજિક લઈ શકો। 80% માંથી 3,500 બાદ કરી દેવાના એટલે 70% મળે। હવે આડકતરી મજૂરીમાં 70% 21,000 આપ્યા છે, 80% તમારે શોધવાના છે અને 90% તમને 27,000 આપવામાં આવ્યા છે। એટલે 20%નો ડિફરન્સ તમારો 6,000 થયો। એટલે સીધી વાત છે કે 10%માં 3,000 આવે તે 70%એ 21,000માં ઉમેરી દેવાના। તે જ રીતે રિપેરિંગ કામ અને પગારની વિગતો પણ આપણે શોધી શકીએ। અગાઉની જેમ ફરી નોટબુક લો, બોલપેન લો, કેલ્ક્યુલેટર લો અને માત્ર તમારી શારીરિક હાજરી નહીં પરંતુ માનસિક હાજરી સાથે દાખલો સાથે સાથે ગણતા જાઓ અને ચેટ બોક્સમાં તમારો જવાબ લખો। આથી મને પણ સમજાય કે તમને સમજાયું કે નહીં। ગણતરીની શરૂઆત કરીએ। પહેલું પાવર તમને સમજાવ્યું જ છે કે 70%એ શોધવાનું છે, 80%એ 40,000 છે, 90%એ 3,500 છે। એટલે 10%એ 3,500 આવ્યા, 80માંથી 3,500 બાદ કરો એટલે તમારો જવાબ આવશે 36,500 રૂપિયા। સમજવું સરળ છે। જાતે જ આડકતરી મજૂરી શોધી કાઢો। અહીં 70%એ 21,000 છે, 90%એ 27,000 છે એટલે ડિફરન્સ તમારો 6,000નો 20%એ આવ્યો। એટલે
10% જે આવે તે 70% ખર્ચમાં ઉમેરી દેવાનો. એટલે 6,000 ના અડધા 3,000 એટલે 21,000 માં 3,000 ઉમેરશો તો 24,000 થશે. રિપેરિંગ કામ 70% 3,800 છે, 80% 4,000 છે, એટલે 200 રૂપિયાનો વધારો થયો. ગણતરી એકદમ સરળ, એટલે 90% તમારો જવાબ આવશે 4,200 રૂપિયા. પગારની વાત કરીએ તો જેમ પાવરની અંદર ગણતરી કરી તેવી જ કરવાની, પણ અહીંયા તો સ્થિર છે એટલે કોઈ ગણતરી કરવાની તમારે જરૂર નથી. બીજી વિગત હોય તો કરવી પડે. પાવર 80-90% 20,000 એટલે સ્વાભાવિક છે કે 70% પણ કેટલો આવે? 20,000. આશા રાખું છું કે તમારા 4 જવાબ સાચા હશે. એક લાંબુ ઉદાહરણ લઈએ. તેમાં આપવામાં આવ્યું છે તમને તનિષા લિમિટેડ 2021 માટે વિગતો આપે છે. તેમાં 100% ઉત્પાદન ક્ષમતા પર 4,000 એકમો તમે તૈયાર કરો છો. હવે અહીંયા તમને વિગતો આપી છે જાન્યુઆરી 21 અને માર્ચ 21. તમારી ઉત્પાદન ક્ષમતા 70% હતી અને 90% હતી. ખર્ચાઓમાં આપ્યું છે રિપેરિંગ અને જાળવણી, પાવર, ઉત્પાદન શાખાની મજૂરી, વપરાશયુક્ત માલ સામગ્રી, પગાર, ઇન્સ્પેક્શન, ઘસારો. હવે જુઓ, ઇન્સ્પેક્શન અને ઘસારો બંને સ્થિર છે એટલે એમાં ગણતરી કરવાની કોઈ જરૂર નહીં મળે, સીધું લખી દેવાનું. પરંતુ હવેની વિગત તમારે માટે અગત્યની છે. શું કહ્યું છે? કલાક દીઠ 10 એકમોનું ઉત્પાદન થાય છે. એટલે કે 1 કલાકમાં તમે 10 એકમો બનાવો છો. એકમ દીઠ સીધી માલ સામગ્રી ₹10 છે. એટલે માલ સામગ્રીનો ખર્ચ તમારો ₹10 આવ્યો અને મજૂરી કલાક દીઠ ₹40 છે. હવે 100%, 80% અને 60% તમારે પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવવાનું છે. પહેલા તમારે ગણતરી કરવી પડે. કેવી રીતની ગણતરી કરવી પડે? કે દરેક ટકાએ કેટલા એકમોનું ઉત્પાદન થાય છે. ગણતરી એકદમ સરળ છે. 100% 4,000 છે તો 60% કેટલું, 70% કેટલું, 80% કેટલું, 90 અને તે જ રીતે 100% તો આપેલું જ છે. એટલે ગણતરી એકદમ સરળ છે, બતાવી દઉં. 100% 4,000 તો 60% 2,400 એકમો, 80% 3,200 એકમો અને 90% 3,600 એકમો. આ પહેલી તમને એકમની વાત આવી. હવે અહીંયા તમને તમારી માલ સામગ્રી જુઓ, કેટલો ખર્ચ આવે છે? ₹10 એકમ દીઠ. એટલે માલ સામગ્રીનો ખર્ચ શોધવો સરળ, જેટલા એકમ ગુણ્યા 10. એ સીધી વાત થઈ. હવે મજૂરી ખર્ચ કલાક દીઠ 40 છે તો તમારે સૌથી પહેલા જે ઉત્પાદન છે તેને માટે કેટલા કલાક જોઈએ તે શોધવું પડે અને પછી એ કલાકને 40 વડે ગુણવું પડે. એટલે તમને શેનો ખર્ચ મળે? મજૂરીનો ખર્ચ મળે. હવે સ્થિર ખર્ચમાં સીધા લખવાના છે, કોઈ ગણતરીની જરૂર નથી. હવે બાકીની વિગતમાં કયો ખર્ચ સ્થિર છે અને કયો ચલિત છે તે તમારે શોધવું પડે. આપણું સામાન્ય લોજિક એવું કે જે મજૂરી હોય તે ચલિત હોય, માલ સામગ્રી હોય તે પણ ચલિત હોય,
પરંતુ એ આપણું અનુમાન છે અને સામાન્ય નિયમ છે. એ સાચું છે કે નહીં તે દાખલામાં શોધવું પડે અને સાચું હોય તો જેટલા એકમ છે એના વડે એને ગુણી કાઢવું પડે. સિમ્પલ ગણતરી બતાવી દઉં. તમને કેટલા એકમો છે તે સમજાઈ ગયું. હવે સીધી મજૂરી કલાક દીઠ 40 રૂપિયા છે. એટલે તમારે 60%, 80%, 100% કેટલા તે શોધવું પડે. એકમો તમને શોધી કાઢ્યા છે. એટલે 1 યુનિટ માટે તમારે શોધવાની જરૂર નથી, પરંતુ જે વિગત આપી છે 1 કલાકમાં 10 યુનિટ તૈયાર કરો છો. આથી 2400 એકમ બનાવવા માટે તમને 240 કલાક જોઈએ અને 1 કલાકની મજૂરી તમારી 40 રૂપિયા છે. એટલે 240 ગુણ્યા 40 બરાબર 9600. આ જ રીતે 80%એ અને 100%એ ગણતરી કરો. 80%એ 3200 એકમ છે. એટલે 1 મિનિટનું કાઢી નાખવાનું, 320 થયા ગુણ્યા 40 અને 90%એ એ જ રીતે ગણતરી કરો અને જવાબ કહો કેટલો આવ્યો તમારો. 3200 એ 12800 અને 4000 એ કેટલો આવ્યો 16000. કેવી રીતે શોધ્યું? 1 કલાકમાં 10 એકમ બને એટલે 10 એકમ માટે 1 કલાક, તો 2400 એકમ માટે કેટલા? એટલે 240 ગુણ્યા 40. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જશો તો તમારી કોઈ પણ દિવસ ગણતરીમાં ભૂલ આવશે નહીં. એટલે આ મજૂરીની ગણતરી થઈ. હવે આગળ ગણતરી કરીએ તો તમને વિગત આપી છે 2% ઉત્પાદન ક્ષમતાએ. એટલે 70%એ તમારા 2800 એકમ થાય અને 90%એ 3600 એકમ થાય. હવે ચલિત ખર્ચ આપણે કેવી રીતે શોધી શકીએ? તો પહેલું માલ સામગ્રીની વાત કરીએ. તો માલ સામગ્રી 1,40,000 છે અને 1,80,000 છે. એટલે એકમ દીઠ 1,40,000 ભાગ્યા 2,800 બરાબર 50 થયા અને 1,80,000 ભાગ્યા 3,600 બરાબર પણ 50 થયા. એનો અર્થ શું? કે આ ખર્ચ સંપૂર્ણપણે ચલિત છે. આથી 60%, 80% અને 100%એ કેટલો ખર્ચ થાય તે તમારે શોધી કાઢવાનું, એકમ ગુણ્યા 50. એટલે તમને ખર્ચ મળશે. આ જ રીતે મજૂરીની વિગત શોધી કાઢો. 70%એ 70,000 છે અને 90%એ 90,000 છે. એટલે 70,000 ભાગ્યા 2,800 અને 90,000 ભાગ્યા 3,600. જવાબ કહો કેટલો આવ્યો તમારો? ચેક બોક્સમાં લખી દો. એકમ દીઠ કેટલા આવ્યા? 25 રૂપિયા. બંનેમાં એનો સીધો અર્થ કે આ ખર્ચ પણ કેવો છે? 100% ચલિત છે. એટલે જ્યારે બજેટ બનાવીએ ત્યારે તમને કહ્યું જ છે કે ઉપર એકમ લખી જ દેવાના, એ એકમ ગુણ્યા 25 એટલે તમારો કુલ ખર્ચ તમને મળી જશે. એટલે બે વિગત થઈ. હવે ઉત્પાદન ક્ષમતા 70% અને 90%. હવે રિપેરિંગ અને જાળવણીની વાત કરીએ. અગાઉના દાખલાઓમાં પણ અર્ધચલિત ખર્ચની તમને વાત કરી જ છે. તે જ પ્રમાણે શોધવાનું.
70% 50,000, 90% 56,000, 2% તફાવત 20% અને ખર્ચનો તફાવત 6,000 રૂપિયા. તો 70% કેટલા? 21,000. એટલે બાકીનો 50,000 માંથી 21,000 બાદ કરો એટલે તમને મળશે 29,000. તે રૂપિયા તમારો સ્થિર ખર્ચ થયો. એ જ રીતે બાકીના ખર્ચ પણ શોધી નાખવાનું. અગાઉના દાખલાઓમાં સમજાવ્યું જ છે એટલે તમને અહીંયા સમજવું એકદમ સરળ છે. હવે બજેટ બનાવીએ. 60%, 80% અને 100%. ઉત્પાદન એકમો આપણે શોધી જ નાખ્યા છે. 2,400, 3,200 અને 4,000. તેમાં એક પછી એક વિગતો લઈએ. તેમાં સૌથી પહેલા ચલિત ખર્ચાઓ નોંધીએ. તો ચલિત ખર્ચાઓમાં માલ સામગ્રી એકમ દીઠ 10 રૂપિયા આપી જ છે એટલે 24,000, 32,000, 40,000 માલ સામગ્રી થઈ. હવે ઉત્પાદન શાખાની મજૂરી તમે શોધી નાખી 25 રૂપિયા એટલે 2,400 ગુણ્યા 25, 3,200 ગુણ્યા 25 અને 4,000 ગુણ્યા 25. તો તમારો જવાબ આવશે 60,000, 80,000 અને 1,00,000. આગળ ચાલીએ. વપરાશયુક્ત માલ સામગ્રી 50 રૂપિયા એકમ દીઠ એટલે સ્વાભાવિક છે ઉપરના કરતા ડબલ કિંમત આવે. ઉપર 25 છે તો એની નીચે 50 છે એટલે આવા દાખલાઓમાં તમારે બી જરાક ધ્યાન રાખવાનું કે બિનજરૂરી ટાઈમ બગાડવાની જરૂર નહીં મળે. અને ઘણી બધી વાર બધું સીધું સીધું જ આપેલું હોય એટલે 1,20,000, 1,60,000 અને 2,00,000 રૂપિયા. ત્યારબાદ જે 40 રૂપિયા એકમ દીઠ આપી છે તેની ગણતરી તમને બતાવી જ દીધી છે કેવી રીતે આવી છે તે. એટલે કેટલા આવ્યા છે તમારો જવાબ? 9,600, 12,800 અને 16,000 રૂપિયા. એટલે કુલ ચલિત ખર્ચનું ટોટલ મારો. આ રીતે પણ તમે દાખલો ગણી શકો. એક્ઝામમાં કોઈ પણ મેથડ લો તમારો દાખલો સાચો આપવામાં આવશે. જવાબ સાચો હોય તો, નહીં તો કોઈ નહીં આપે. એટલે કુલ ચલિત ખર્ચ 2,13,600, 2,84,800 અને 3,56,000. આ ચલિત ખર્ચાઓની વાત કરી. હવે આપણે અર્ધચલિત ખર્ચાઓની વાત કરીએ. એની ગણતરી આપણે આજે અત્યારે પણ સમજાવી અને અગાઉ પણ સમજાવેલી જ છે એટલે સીધી ગણતરી થશે. અર્ધચલિત ખર્ચાઓમાં પહેલા જાળવણીની તમને સમજ આપી. તમારો 70% 21,000 આવ્યો ચલિત ખર્ચ એટલે 60% 18,000, 80% 24,000 અને 100% 30,000 અને 29,000 સ્થિર ખર્ચ છે એટલે સીધો તમારે લખી જ દેવાનો. એની પાછી ગણતરી કરવાની જરૂર નથી. તે જ રીતે તમે પાવર માટે પણ શોધશો તો એનો સ્થિર ખર્ચ આવશે 1,10,000 અને તમારું જે ચલિત ખર્ચ છે તે 60,000, 80,000 અને 1,00,000 રૂપિયા. ઇન્સ્પેક્શનનો સ્થિર ખર્ચ 6,000 આવશે અને ચલિત ખર્ચ 12,000, 16,000 અને 20,000 રૂપિયા. આથી તમારા અર્ધચલિત ખર્ચનું ટોટલ એટલે ઉપર આપણે નામ આપ્યું એ અને અર્ધચલિત ખર્ચાઓમાં બી 2,35,000, 2,65,000 અને 2,95,000. એટલે બે વિગત શોધી. ચલિત ખર્ચાઓ, અર્ધચલિત ખર્ચાઓ. હવે સ્થિર ખર્ચાઓ એકદમ સરળ છે એટલે સ્થિર ખર્ચાઓમાં કરવાનું કશું નથી. પગાર છે 1,00,000 રૂપિયા અને ઘસારો આપવામાં આવ્યો છે 1,40,000 રૂપિયા. એટલે સ્થિર ખર્ચ 2,40,000 તમામ સપાટી માટે. એટલે હવે તમે A,
બી અને સી નું ટોટલ મારીએ તો તમારી કુલ પડતર મળે. કેટલી? 6,88,600, 7,89,800 અને 8,91,000. આ તમારો જવાબ થયો. શું કર્યું આપણે? તો કે પહેલું ચલિત ખર્ચાઓ શોધી કાઢ્યા, અર્ધચલિત ખર્ચાઓ શોધ્યા. દાખલાની અગત્યતા પહેલી વિગતો શોધી તેની જ છે. બાકીનું તો સ્ટ્રક્ચર આપેલું જ છે. એ સ્ટ્રક્ચરમાં તમારે વિગત ભરતા જવાની અને ટોટલ મારતા જવાનું. એટલે તમારો દાખલો તમે સાચો ગણી શકો. એટલે પડતર તમારી આવી 6,88,600, 7,89,800 અને 8,91,000. બીજું એક ઉદાહરણ લઈએ કે તમને એક કંપની 50%, 75% અને 100% માટે વિગતો આપે છે. માલ સામગ્રી, મજૂરી, સીધા ખર્ચાઓ, શિરોપરી ખર્ચ અને 3 પ્રકારના શિરોપરી ખર્ચ છે. હવે શું કહ્યું છે? હાલમાં કંપની 50% ક્ષમતાએ કાર્ય કરે છે અને વેચાણ 4 લાખ રૂપિયા છે. અહીં એકમમાં આપવામાં જ નથી આવ્યું, રૂપિયામાં આપ્યું છે. અને દરેક પ્રકારના અર્ધચલિત અને સ્થિર ખર્ચાઓ ઉત્પાદનના 75% સ્તર પછી 20% વધે છે. આ વિગત નવી છે. એટલે તમે જ્યારે બજેટ બનાવો ત્યારે 75% પછી તમારે એ 20%નો વધારો કરવાનો. અને એવું અનુમાન લગાવે છે કે જો વેચાણ કિંમતમાં 5% ઘટાડો કરે તો વેચાણ વધી શકે. એટલે શું કે 4 લાખ રૂપિયા છે 50%એ, તો બાકીના ટકાએ કેટલું અને તેની અંદર 5% ઘટાડો કરી દેવાનો. એટલે તમને વેચાણ મળે. કુલ પડતર શોધશું, વેચાણની કિંમત મળે એટલે તમે નફો શોધી શકશો. તમારે 60%, 80% અને 90% પ્રવૃત્તિ સપાટીએ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. હવે દાખલાની અંદર પહેલા ગણતરી સમજી લઈએ. અગાઉના દાખલાઓમાં એકમ પણ હતા. અહીંયા એકમ નથી, બધું રૂપિયામાં જ છે. એટલે આપણે રૂપિયામાં ગણતરી કરીશું. તો તેમાં કયા સ્થિર, કયા અર્ધચલિત અને કયા ચલિત તે તમારે શોધવું પડે. એટલે હવે અહીં કેવી રીતે શોધાય કે 50%એ આટલા, તો 75%એ કેટલા? જો જવાબ તમારો અને આપેલો જવાબ એક હોય તો એ ચલિત થઈ ગયો અને એ ના આવે તો એ અર્ધચલિત હોય. સીધી ગણતરી બતાવી દઉં. એક માટે સીધી માલ સામગ્રી 64,000, 96,000 અને 1,20,000 આપી છે. તો કેવી રીતે ગણવાનું? 50%એ 64,000, તો 75%એ કેટલા? 96,000. દાખલામાં બી 96,000 જ આપેલા છે. 100%એ કેટલા? 1,28,000 અને દાખલામાં પણ 1,28,000 છે. એનો અર્થ શું થયો કે આ ખર્ચ 100% ચલિત છે. એટલે તમારે 60%, 80% અને 100%ની ઉત્પાદન ક્ષમતાએ બજેટ તૈયાર કરવાનું છે. તો તમારે અહીંયા જ શોધી કાઢવાનો કે કેટલો ખર્ચ આવે. તો 60%એ કેટલો આવ્યો? 76,800, 80%એ 1,02,400 અને 100%એ 1,15,200. એ બેઠું લખી દેવાનું. કેવી રીતે શોધ્યો? 50એ 64,000, તો 75એ કેટલા? એમ કરીને શોધી નાખ્યું કે ચલિત છે કે નહીં. ચલિત છે. આથી બાકીની સપાટીએ કેટલો આવે
તે શોધી કાઢીને આપણે લખી દેવાનું. આ એક સમજાઈ ગયું. હવે તમે મને મજૂરી વચ્ચે શોધીને આપો. મજૂરી અંગે તમને શું વિગત આપવામાં આવી છે? 80,000, 1,20,000 અને 1,60,000 રૂપિયા. 50 આટલા તો 75 કેટલા, 100 કેટલા, અને જુઓ કે એક તમારો જવાબ અને આપેલો જવાબ એક છે હોય તો 100% ચલિત. મને ગણતરી બતાવો અને ચેટ બોક્સમાં લખો. પચાસ ટકાએ 80,000 આપ્યો છે એટલે 75% 1,20,000 થવો જોઈએ, આપેલો છે. 100% 1,60,000 થવો જોઈએ, આપેલો છે. એટલે શું થયું? 100% ચલિત ખર્ચ. આથી વિગત શોધવી સરળ. 60% 96,000, 80% 1,28,000 અને 100% 1,44,000. બેઠી વિગત લખી દેવાની. હવે સીધા ખર્ચાઓ એ તમને આપેલા જ છે અને તમે આ જ લોજિક અપ્લાય કરો એટલે સીધી રીતે શોધી શકશો. એટલે કેટલા આવશે તમારા? 38,400, 51,200 અને 57,600. આ ગણતરી તમારા ચલિત ખર્ચાઓની થઈ. અગાઉના દાખલામાં યુનિટ પ્રમાણે ગણતા હતા, અહીં ટકાવારી પ્રમાણે ગણવાનું છે, એટલો જ ફેર. એટલે ચલિત ખર્ચા સમજાઈ ગયા. હવે અર્ધચલિત ખર્ચાઓ. એમાં ધ્યાનમાં રાખવાનું છે કે પછીથી તમારો ખર્ચો વધે પણ છે. એટલે કેવી રીતે શોધશો? તમારા ફેક્ટરી ખર્ચા 50% 40,000, 75% 52,000, તો 25% તમારા 12,000 થયો. અને તમારો ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ તમે શોધી કાઢો. હવે બીજા ખર્ચાઓમાં પણ 50% 40,000, તેમાંથી તમે 24,000 બાદ કરશો એટલે તમને સ્થિર ખર્ચ મળે. આ સ્થિર ખર્ચ 16,000 એ 75% ક્ષમતા પછી 20% વધે છે. એટલે 80% એ 16,000 માં 20% એટલે 3,200 ઉમેરવાના. એટલે કેટલા આવ્યા? 19,200 રૂપિયા. આ જ રીતે તમે ઉપરની ગણતરી તો અગાઉના દાખલાઓમાં ગણી જ છે. વધારાનું માત્ર શું છે કે 75% પછી જે 20% વધે છે તે 20% ઉમેરી દેવાના. આટલું જ વધારાનું છે. એટલે એ પણ તમને સરળતાથી સમજાય એવું છે. એટલે બજેટ બનાવીએ. 60%, 80%, 90%. માલ સામગ્રી તમે શોધી જ કાઢી. 76,800, 1,02,400, 1,15,200. મજૂરી પણ શોધી કાઢી. 96,000, 1,28,000, 1,44,000. ખર્ચાઓ 38,400, 51,200, 57,600. હવે શિરોપરી ખર્ચની વાત કરીએ તો ચલિત અને સ્થિર. ચલિત તો તમને આવડે જ છે શોધતા. હવે સ્થિરમાં કેવી રીતે અહીંયા સરખા નથી રહેતા? કેમ કે એની અંદર 75% પછી એટલે 80% 75% પછી આવે એટલે એમાં 20% ઉમેરવાના. એટલે 16,000 વત્તા 3,200 એટલે પછી 90% એ પણ 19,200 જ રહી. ફરી પાછા 20% ઉમેરવાના નહીં તો તમારો દાખલો ખોટો આવે. ઓફિસ શિરોપરી ખર્ચ. સ્થિર ખર્ચમાં એ જ લોજિક. 48,000 માં 20% ઉમેરો એટલે 57,600 આવે. અને ચલિત ખર્ચની ગણતરી તમને ખબર જ છે. વેચાણ શિરોપરી ખર્ચ ચલિત અને સ્થિર 12,000 ના 20%, 2,400 એટલે 14,400, 80% 90%. એટલે તમારો ખર્ચ
તમને મળશે. એટલે તમારી કુલ પડતર આવી. હવે અહીંયા જુઓ, સમજાવવાનું શું છે તે તમને સમજાવી દઉં. શું કહ્યું છે? કુલ પડતર સુધી જ તમે ધ્યાન આપો. 3,44,800, 4,49,600 અને 4,94,400 આ તમારી પડતર આવી. હવે અહીંયા તમને દાખલામાં 50%એ 4,000 એકમોનું એ વેચાણ કરે છે. અને જો તમે કિંમતમાં 5% ઘટાડો કરો, એટલે અહીંયા તમારે વેચાણમાં નફો ઉમેરો તો કિંમત આવે. એ કેવી રીતે શોધવાનું? સીધી ગણતરી બનાવો. 50%એ 4 લાખ રૂપિયા, તો 60%એ તમારું વેચાણ કેટલું હોવું જોઈએ? 4,80,000. હવે એમાંથી તમારે 5% બાદ કરવાના, એટલે 24,000 રૂપિયા. તો કેટલું આવ્યું? 4,56,000. 4,56,000 ઓછા 3,44,800 એટલે તમારો નફો આવે 1,11,200. એ જ રીતે 50%એ 4 લાખ, તો 80%એ કેટલું? એટલે તમારા આવે 6,40,000. એમાંથી 5% બાદ કરો એટલે 32,000. 6,40,000 માંથી 32,000 બાદ કરો એટલે 6,08,000. એ તમારું વેચાણ થયું. એ વેચાણ અને કુલ પડતરનો તફાવત એ તમારો નફો થયો 1,58,400. અને 90%એ તમારું વેચાણ કેટલું આવે? 7,20,000. એમાંથી 5% બાદ કરો એટલે 36,000. તો કેટલું આવ્યું? 6,84,000. એટલે નફો બેનો તફાવત 1,89,600. કેવી રીતે શોધ્યું? ફરી સમજાવી દઉં. પોઈન્ટ નવો છે. 50%એ 4 લાખ, તો 60%એ કેટલું? 4,80,000. પરંતુ એમાંથી 5% બાદ કરવાના એટલે 24,000. એ 24,000 બાદ કરો તો તમારું વેચાણ કેટલું આવે? 4,56,000. એ લખી દો. વેચાણ અને કુલ પડતરનો તફાવત શોધો એટલે તમને નફો મળે. કેટલો આવ્યો? 1,11,200. 80%એ 6,40,000 થવું જોઈએ, પરંતુ 5% બાદ કરવાનું એટલે 32,000. તો કેટલું આવ્યું? 6,08,000. અને તે જ રીતે 90%એ 7,20,000. એના 5% એટલે 36,000 બાદ કરો તો 8,84,000 આવ્યો. આ રીતે જે વિગત આપી હોય તે વિગતને આધારે તમારે તમારું બજેટ તૈયાર કરવાનું રહેશે. આશા રાખું છું કે સમજાઈ ગયું હશે. આથી બ્યુરોને સબસ્ક્રાઇબ કરો, તમારી કોમેન્ટ્સ આપો અને ફેવર કરો. થેન્ક યુ વેરી મચ. સો નાઇસ ઓફ યુ.